બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય, ભાગવત ભગવાનની જય. યદપાંગ પરિસ્પંદે વિશ્વમે તદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદથી અક્ષરધામસ્થ પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્ય હરિજીવનદાસજી સ્વામી એમના દિવ્ય આશીર્વાદથી સાધુ ગુણે સંપન્ન પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી એમના માધ્યમે આ બધા ભક્તજનો માટે મોક્ષ અને કલ્યાણનું ભાથું બાંધવા માટે સુંદર મજાનું નયનરમ્ય મંદિર તૈયાર થયું. આવતીકાલે એ મંદિરમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના વરદ હસ્તે ઘનશ્યામ મહારાજ, કષ્ટભંજન દેવ, વિઘ્ન વિનાયક દેવ એમની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે. એના ઉપલક્ષ્યમાં ચાલી રહેલી કથા એમના વક્તા આદરણીય વડીલ સૌ સંતો, કારણ કે માળાના મણકા સમાન સૌ સંતો છે, એના નામ લેવા રહીશ તો બહુ વાર લાગશે. ઘડિયાળની સૂઈ ઘણી આગળ વધી ગઈ છે, પણ આજની જે દિવ્ય કથા 2 મિનિટ હું વાત કરીશ. સુખદેવજી મહારાજ એને આપણે જોયા નથી. ભાગવતજીના માધ્યમે આપણે સુખદેવજી મહારાજને, પરીક્ષિત રાજાને જાણીએ છીએ, પણ આ વક્તાને જોયા પછી મને એવું લાગે કે રાજા પરીક્ષિતને કથા જ્યારે સંભળાવી ત્યારે સુખદેવજી મહારાજ આવા હશે. બહુ નાના એવા અને એકદમ બહુ સરળ સ્વભાવ, મૃદુ ભાષાથી એ કથાનું આપણે રસપાન કરાવે છે. વર્તમાન કથા જે આપણે સાંભળી, અમે જ્યારે આવ્યા ત્યારે એ ગોવર્ધન લીલાની કથા ચાલતી હતી. સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ માન જ્યારે આવ્યું છે ત્યારે ભગવાન છે એ ગર્વગંજન છે, ઇન્દ્રના માનને ઓગાળ્યું છે. રાસલીલાની કથા એનું આપણે થોડું શ્રવણ કર્યું સમય અનુસારે. તો એમાં પણ ગોપીઓને જ્યારે માન આવ્યું છે, જોકે ભગવાનની લીલાનો એક ભાગ આપણે ગણી શકીએ ને, અને એ ગોપીઓને છોડીને ભગવાન એક ગોપીને સાથે લઈ જાય છે, અને એ ગોપી બીજા કોઈની એ રાધારાણી હતા. અને એને પણ એમ થયું કે સર્વે ગોપીનો સંગ તજીને મુજ સંગ પ્રીતડી બંધાણી, મોહન સંગ માનીની મનમાં ફૂલાણી. બ્રહ્માનંદ સ્વામીનું આ કીર્તન છે. અને રાધાજીને જ્યારે થોડોક એવો અભિમાનનો અંકુર જ્યારે આવ્યો છે કે ભગવાને બધાનો ત્યાગ કરી અને હું ભગવાનને કેટલી વાલી છું કે ભગવાને મને સાથે રાખી, અને આમ જ્યારે થયું છે ત્યારે અંતર ધ્યાન થયા અવિનાશી, માનીની મનમાં પસ્તાણી, મોહન સંગ માનીની મનમાં ફૂલાણી. જીવનમાં જ્યારે માન આવે છે, જ્યારે અભિમાન આવે છે, ત્યારે ભગવાન આપણાથી દૂર થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા એવા પ્રસંગો છે. એક તો શેખજીનો પ્રસંગ, ભગવાને એને શક્તિ આપી અને પછી એને એમ થયું ભગવાન વિસરાઈ જાય, ભગવાન ભૂલાઈ જાય, અને એમ થયું કે હું કાંઈક હોઉં તો હોઉં. અને એ ભગવાન જ્યારે શક્તિ પાછી લઈ લે છે ત્યારે એને ખ્યાલ આવે છે. એ પછી ગોખરવાળાનો પ્રસિદ્ધ પ્રસંગ, અહીંયા આ ગુણાતીત પરંપરાના સંતો છે એટલે એ બધા સંતો એ પ્રસંગને જાણે છે. હરખા પટેલ, એને જ્યારે અભિમાન આવ્યું છે ત્યારે એ સત્સંગથી દૂર થયા છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું છે વચનાવ્રતમાં કે કદાચ કોઈ કામી હશે, કોઈ લોભી હશે, કદાચ એ સત્સંગમાં નભો જશે, પણ માની હશે ને એ ક્યારેય સત્સંગમાં નભી નહીં શકે. આ કથાના માધ્યમે આપણે આપણા જીવનને અભિમાનથી રહિત કરવાનું છે. એક ગામડાની ગોપીઓ એ ભણેલી નહોતી, પણ ભગવાન કૃષ્ણમાં એણે પ્રેમ કર્યો અને બાંસુરી વાગે અને ગોપીઓ એ કાન તારી રે મોરલીએ મોહીને એ રોતા બાળ મેલ્યા. આ રાજા પરીક્ષિતને એ સંશય થયો છે, સ્વામી વાત કરશે. પણ
જ્યારે જ્યારે જીવ એને પરમાત્મા તરફ જવું હોય ત્યારે જ્ઞાન કરતાં પણ પ્રેમની જરૂર એ વધારે હોય છે. ભગવાનને જ્યારે ભક્ત પ્રેમ કરે ત્યારે ભગવાન એ ખેંચાઈને આવે છે. એ દાદાના દરબારમાં જે સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ વખતે એવું કહેતા હતા કે એક રાત્રિમાં અમે 3 વૃક્ષો બદલીએ છીએ, આવો નિસંગતાનો ઉપદેશ આપનાર એ સ્વામિનારાયણ ભગવાન એમ કે ગઢડું મારું અને હું ગઢડાનો, એ તો નથી કદી મટવાનો. આજે તમે ગઢપુરની સ્થિતિ જુઓ, એ દાદાના દરબારના એ ઓરડાઓ આજે પણ તમે જુઓ તો આજથી 200 વર્ષ પહેલાં એ ગરડાની સ્થિતિ કેવી હશે? એટેચ સંડાસ બાથરૂમવાળા રૂમ નહોતા, એસી નહોતા, એ દેશી નળિયાના મકાન હતા. છતાંય ભગવાન એમ કહે છે કે આ ગઢડું દેખાતું નથી, આ લીંબ વૃક્ષ દેખાતો નથી, આ દાદાનો દરબાર દેખાતો નથી, પણ આ તો અક્ષરધામનું મધ્ય છે. આનું કારણ દાદા આમ તો એબલ બાપુના આખા એ પરિવારનો પ્રેમ હતો. બસ આ કથાના માધ્યમે આપણો પ્રેમ એ ભગવાનમાં થઈ જાય, આ બહુ જરૂરી છે. પૂજ્ય પ્રભુ સ્વામી, એક તો નામ એવા એના ગુણ છે, બહુ ભગવદીય સંત. જોકે આમ તો હરિજીવન સ્વામી છે ને, એના તમામ સંતો, એ તમામ એ સદગુરો, એ તમામ શિષ્યો, એ આપણી ઉપર એની નજર પડી જાય ને એ તોય આપણું કામ થઈ જાય એવા આ સદગુરુઓ છે. એની વાત સાંભળીએ કાનના પાપ બળી જાય, અરે એની સેવા કરીએ અને કલ્યાણ થાય તો બરાબર છે, પણ એની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને તોય આપણું પરમ કલ્યાણ થઈ જાય. સુરતમાં કેવું દિવ્ય મંદિર બનાવ્યું છે, અને છતાંય આ તમારા નાના એવા ગામમાં એ આ ગામને ગોતવું ને એ અઘરું છે. આ પીપર અને અહીંયા એ સુરતથી પ્રભુચરણ સ્વામીની નજર અહીંયા પડી અને આ તમારા ગામમાં અક્ષરધામ જેવું મંદિર બનાવ્યું. સ્વામી, અમે મંદિરના દર્શન કર્યા ને, વિવેક સ્વામીને મેં કીધું અમારે દેરડી કુંભાજી સ્વામીએ મંદિરના દર્શન કર્યા છે, ભક્તિ સંભવ સ્વામી આવી ગયા છે, અમે વખાણ કરતા હો કે અમારા જેવું મંદિર કોઈનું નહીં, પણ સ્વામી હવે અમારે એવું કરવું પડશે હો કે આ પીપરમાં પ્રભુજીવન સ્વામીએ મંદિર બનાવ્યું ને એવું કોઈનું મંદિર નહીં હો. આ કેવા અક્ષરધામ જેવા મંદિર, ગામના પાદરમાં આટલી વિશાળ જગ્યામાં એટલું અક્ષરધામ તુલ્ય મંદિર, મૂર્તિઓના દર્શન કર્યા. એ મૂર્તિઓ પણ એ કાલે જ્યારે મહારાજ શ્રી એમના વરદ હસ્તે પ્રતિષ્ઠા વિધિ થશે ને આમ જોવો તો ખરા, એ ગોપીનાથજી મહારાજ, અને આવું સરસ મજાનું મંદિર બનાવી અને ગોપીનાથજી મહારાજના તાબે કરવું ને આ બહુ મોટી વાત છે ભાઈ. એ ગોપીનાથજી મહારાજના દેશનું ગૌરવ વધારે એવું મંદિર અહીંયા પીપરમાં થયું છે પૂજ્ય સ્વામીના માધ્યમે. ત્યારે બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામી વતી પણ હું ઠાકોરજીને લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે પૂજ્ય સ્વામી એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમના વચને જે ભક્તોએ સેવા કરી છે મંદિરના બાંધકામમાં, મંદિર જગ્યા સંપાદનથી લઈ અને આજ ધ પ્રેઝન્ટ આ ઉત્સવ દરમિયાન જેમણે સેવા કરી છે એ તમામનું ભગવાન શ્રી હરિ મંગલ કરે આવી શુભ ભાવનાઓ અત્રેથી વ્યક્ત કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી.